ધર્મસ્થાનની ધીરે ધીરે ઉન્નતિ થવા અને ધર્મસ્થાનો જાગૃત થવા લાગ્યો છે. કાલે મને એક અવસર મળ્યો, દિવ્યધામ જે વલારડીની અંદર જે વઘાસિયા પરિવાર દ્વારા જે સુંદર દિવ્યધામનું નિર્માણ થઈ રહ્યું છે, જેવી રીતે ખોડલધામ નિર્માણ થયું એવી રીતે આ વઘાસિયા પરિવાર દ્વારા એક દિવ્યધામ નિર્માણ થઈ રહ્યું. તો કાલે મને ત્યાં જવાનો અવસર પ્રાપ્ત થયો. વેરાઈ માતાજીનું આટલું મોટું મંદિર ત્યાં નિર્માણ થવા જઈ રહ્યું છે. બધા જ ટ્રસ્ટી ભાઈઓ અને સમાજના આગેવાનો કહેતા હતા, પ્રમુખ શ્રી રાજુભાઈ વઘાસિયા, હરીશભાઈ વઘાસિયા, મનીષભાઈ વઘાસિયા, જીતુભાઈ વઘાસિયા, આ બધા કહેતા હતા કે સૌરાષ્ટ્રનું મોટામાં મોટું આ વેરાઈ માતાજીનું મંદિર અહીંયા બનશે. પણ મેં બધું જોયું જાણ્યું ત્યારે મેં કહ્યું કે આ તમારા મંદિરનું ટેચ્યુ અને નકશો જોતા મને એમ લાગે છે કે આ વેરાઈ માતાનું મંદિર સૌરાષ્ટ્રનું કે ગુજરાતનું મોટામાં મોટું નહીં પણ આખા વિશ્વનું મોટામાં મોટું મંદિર વેરાઈ માતાજીનું વલારડીમાં દિવ્યધામની અંદર નિર્માણ થશે. ગઈકાલે ખૂબ સુંદર વાર્તાલાપ થયો અને 360 દિવસ યજ્ઞ ચાલશે. હવે નામ જપ ચાલે, અખંડ ધૂન ચાલે તો સાંભળ્યું, પણ 360 દિવસ એક ધારું યજ્ઞ થઈ શકે તો અસંભવ રહે. પણ સુંદર એક સંકલ્પ થયો અને એવું પણ કહ્યું કે ભાઈ 360 દિવસ એક વર્ષ ચાલે એવું નહીં, એ તો બીજું વર્ષ પણ યજ્ઞ ચાલે, નિરંતર યજ્ઞ ચાલતો જ રહે. આ દિવ્યધામની અંદર એક આવો સુંદર સંકલ્પ થયો. સમસ્ત વઘાસિયા પરિવારના રણખંભીના સુરાપુરા શરીફ પાતા દાદાને સુંદર મેં પ્રણામ કર્યા. જેવી રીતે શિવજીને આપણે જલાભિષેક કરીએ એવી રીતે પાતા બાપાને મેં જલાભિષેક કર્યો છે. આની પરંપરા અનુસાર ઈસવીસન 1650ની આસપાસની જીવન જ્યોત ખાંભી છે. ત્યાં તમે સૌએ આ દિવ્યધામનું દર્શન કર્યું હોય છે. મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં માતાજીની પ્રતિષ્ઠા દરમિયાન માતાજીની મૂર્તિ સ્વરૂપે નહીં પણ જ્યોતિ સ્વરૂપે માતાની ત્યાં સ્થાપના કરવામાં આવશે. આ ભૂમિ પર 365 દિવસ યજ્ઞ ચાલશે અને સંપૂર્ણ વઘાસિયા પરિવારનું એક દિવ્ય સ્થાન જેનું નામ રહેશે દિવ્યધામ વલારડી. ખૂબ મને આનંદ થયો. આવા સુંદર સુંદર તીર્થ સ્થાનો જાગૃત થતા જાય છે, ઉજાગર થતા જાય છે. પૂરા વઘાસિયા પરિવારના અગ્રણીઓને કાલે મળવાનું થયું, એમની વિચારધારાઓ બધી સમજી. પશુ પ્રત્યેનો પ્રેમ, પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ, માનવ ઉત્થાન પ્રત્યેની જે વિચાર ક્રાંતિ મેં સાંભળી, મને ખૂબ આનંદ થયો. તેથી બહુ ખૂબ હૃદયથી વઘાસિયા પરિવારને બિરદાવું છું. દિવ્યધામની ખૂબ ઉન્નતિ માટે ભગવાન મહાદેવને પ્રાર્થના કરું છું. અને વઘાસિયા પરિવારના જે અગ્રણીઓ અહીંયા પધાર્યા છે, રાજુભાઈ, હરેશભાઈ, મનીષભાઈ, જીતુભાઈ, તેને ખૂબ તાલીઓડે આશીર્વાદ પ્રદાન કરીએ આપણે કે જગત હિત માટે, લોક હિત માટે એટલું સુંદર દિવ્યધામ નિર્માણ થઈ રહ્યું છે. તેના મુખ્ય સૂત્રધાર છે. બહુ હૃદયથી આદર અને પ્રણામ. ગઈકાલે ખૂબ આનંદ થયો મને. આટલું સુંદર મંદિર, આટલું સુંદર ધર્મસ્થાન, આટલી સુંદર પ્રતિમા, પાતા બાપાનું સુંદર સુરાપુરાનું સ્થાન, દરેક પોતપોતાના ધર્મસ્થાનો, પોતાની કુલદેવી, પોતાના કુલદેવતા, પોતાનું ધર્મસ્થાન ધીરે ધીરે વિકાસ થવા લાગ્યો છે. એ બાને સૌ ભેગા થશે, ભેગા મન મળશે, ઉત્સવ થશે, એકબીજાનો લાગણીને પ્રેમ વધશે. આવું થવું જ જોઈએ. ઉત્સવ મહોત્સવ થવા જ જોઈએ.